અર્થે નદી કાંઠે ગયેલા યુવાનને મગર ખેંચી ગયો। ડભોઈના રાજપુરા ગામના ઓરસંગ નદી કાંઠે યુવાન ગયો માછીમારી કરવા તે વેળા બની ઘટના। યાત્રાધામ ચાંદોદ પાસેના રાજપુરા ગામની ઘટના। અમિત પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ 30 બન્યો મગરનો કોળિયો। બનાવની જાણ થતાં ફોરેસ્ટ જીતેન્દ્ર બારોટ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। વન વિભાગ દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમની પણ મદદ લેવાઈ હતી। મગરનો કોળિયો બનનાર યુવાન મૂળ રામપુરા નવીનગરી તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરાનો રહેવાસી અમિત વસાવા છેલ્લા 3-4 મહિનાથી રાજપુરા ગામે મામાના ઘરે રહી છૂટક મજૂરી કામ કરતો હતો। વન વિભાગ અને નેચરલ હેલ્થ ફાઉન્ડેશને ચાંદોદના નાવિક શ્રમજીવીઓની મશીન બોટની મદદથી ઓરસંગ નદીમાં યુવાનની શોધખોળ કરતા કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો। મગર યુવાનના મૃતદેહને જડબામાં લઈ નદીમાં આમ તેમ આટા ફેરા કરતો હતો। મહામુસીબતે મગરના મોઢામાંથી યુવાનનો મૃતદેહ છોડાવી બહાર કાઢવામાં આવ્યો। યુવાનનો મૃતદેહ જોઈ પરિવાર અને મિત્રોમાં ગમગીની ફેલાઈ। ચાંદોદ પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ડભોઈ ખસેડી જરૂરી તજવીજ હાથ ધરી। આજરોજ સવારે રાજપુરા સરપંચ સાહેબનો શ્રીનો ફોન આવેલ કે ઓરસંગ નદીના કિનારે ગામના યુવાનને મગર ખેંચી લઈ ગયો છે, જેથી તાત્કાલિક ડભોઈ ખાતેથી ફોરેસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યાં જઈ પોલીસ ટીમ પણ સરપંચે ફોન કરેલો હતો। પોલીસની ચાણોદની પોલીસ ટીમ પણ ત્યાં ઘટના સ્થળે આવી ગઈ હતી। ત્યારબાદ ત્યાં જે જગ્યાએ હતું તે ખૂબ જ જહેમત બાદ ત્યાં પહોંચી અને સ્થળ પરિસ્થિતિનો તળાજો મેળવી અને ત્યાંથી હેલ્થ સેવિંગ ફાઉન્ડેશન, નેચર હેલ્થ સેવિંગ ફાઉન્ડેશન, નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ, ચાણોદની તેમજ ડભોઈની બંને ટીમ બોલાવી અને રેસ્ક્યુ માટેની કામગીરી ચાલુ કરી દીધી। અને ચાલુ કર્યા બાદ ખરેખર પરિસ્થિતિ જોતા બોટ મંગાવી પડે તેમ હોય મામલતદાર સાહેબશ્રીને ફોન કરી મામલતદાર સાહેબશ્રીએ તાત્કાલિક ત્યાંની શ્રમજીવી સંસ્થા છે તેમને ફોન કરી તેઓની બોટ મંગાવી। ત્યારબાદ સવારના 8 વાગ્યાથી જ્યારે મગરે પકડેલો ત્યારથી જડબામાં લઈને ફરતો હતો। બપોરે 1:30 થી 2 ગાળામાં અમે મગર પાસેથી આ મૃતક જે અમિતભાઈ પૂનમભાઈ વસાવા કરીને છે, જેની ઉંમર 30 વર્ષની છે, આ મૂળ રહેવાસી રાજપુરા વાઘોડિયાનો છે અને તેને એ લાશ અમે 2 કલાકે કાઢી રહ્યા હતા। ખૂબ જ મહેનત કરી, ગ્રામજનોએ ખૂબ મહેનત કરી તેમજ જીવદયા સંસ્થાઓએ પણ ખૂબ જ મહેનત કરી છે। આજરોજ રાજપુરા ગઘુમાનું કોતર છે, ત્યાં આ ભાઈ 28 તારીખે સાંજે જાર નાખવા ગયેલા હતા। ત્યાં 29 તારીખે સવારમાં 8 વાગે જાર જોવા માટે ગયેલા, ત્યાં કિનારે પહોંચતા મગરને જોઈને પાછા નાસવાના પ્રયત્ન કરતા પગ લપસી ગયા હતા। મગરે પકડી લેનાર ભાઈનું નામ છે અમિતભાઈ વસાવા। એ તંત્રને જાણ કરી, ચાણોદ પોલીસ સ્ટેશનથી અને વન વિભાગને જાણ કરી, તમામ લોકો સ્થળ ઉપર ઉપસ્થિત થઈને બોડીને 2 વાગે અમને સોંપી દીધી। અત્યારે સરકારી દવાખાનામાં પીએમ માટે આવી પહોંચ્યા છે।